ओम जय 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 नमोस्तु 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 नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो भूये सर्वसां नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यदिविद्यादर्पणाय आचार्य समंतभद्र स्वामी द्वारा रचित रत्नकर्ण श्रावकाचार्य ग्रंथ में प्रभाचंद्राचार्य देवनी टीका અને પંડિત શ્રી સદાશિવદાસજી સાહેબની ટીકાના આધારે જે 4 શિક્ષામૃત છે એમાં ચોથા નંબરનું વૈયામૃત અથવા તો અતિથિ સંવિભાગ શિક્ષામૃત એમાં 167 પેજ 167 એમાં 113 નંબરનો શ્લોક છે 113 નંબરનો વૈયામૃતમાં મુખ્ય આહાર દાન છે તે બતાવતો શ્લોક કહે છે સદાશિવદાસજીની ટીકામાં શું કહે છે જો નવ પુણ્ય પ્રતિપત્તિ સપ્તગુણ સમાહિતેન શુદ્ધેન અપસૂનારંભાણામાર્યાણામિષ્યતે દાનમ। જે દાતાર સપ્તગુણ સહિત નવધા ભક્તિ સહિત થઈને સૂના રહિત આરંભ રહિત સમ્યક દર્શનના ધારી મુનિઓને જો દાતારમાં સહિત સહિત આવ્યું અને જે પાત્ર છે એમાં રહિત રહિત આવ્યું તો દાતાર જે છે એ તો 7 ગુણથી સહિત અને નવધા ભક્તિથી સહિત અને જે સામે પાત્ર છે એ મુનિરાજ માટે સૂનાથી રહિત 5 પ્રકારના સૂનાથી ખાંડવું દળવું જે વાંચ્યું હતું ને પાણી ભરવું ઝાડુ વાળવું એનાથી રહિત સૂના રહિત અને આરંભ રહિત સમ્યક દર્શનના ધારી મુનિઓને નવ પુણ્ય પરિણામો સહિત અર્થાત આદરપૂર્વક ગૌરવ સહિત અંગીકાર કરે છે તેને દાન કહે છે। એટલે 2 સહિત આવ્યું, 2 દાતારમાં સહિત આવ્યું ગુણો અને મુનિરાજમાં આ પ્રકારના જે આ દોષ લાગે છે એનાથી રહિત એની આપણે ચર્ચા કરી હતી। એમાં પેજ નંબર છે 171 પેજ 171 જો ધનની અસારતા તો શું કહેવું છે જેના હૃદયમાં નિરંતર એવો વિચાર રહે છે કે જે ધન વ્રતિઓની સેવામાં લાગી જાય, સાધર્મી જનોના ઉપકારમાં, શ્રાવકોના આપદા દુઃખ નિવારવામાં, ધર્મની પ્રભાવનામાં, ધર્મ માર્ગને ચલાવવામાં લાગે તો એ ધન મારું છે। કેટલું સરસ લખ્યું। પુણ્યના ઉદયથી ધન જે કહેવાય ને આ મારું ધન, પણ એ મારા ધનમાં ખરેખર મારું કયું પાછું સમજાય છે કે નહીં? હા, જેમ કે ભાઈ લૌકિક દ્રષ્ટિએ મારી પાસે સમજો કે 10 લાખ રૂપિયા કે 50 લાખ રૂપિયા છે, 50 લાખ રૂપિયા તો 50 લાખ રૂપિયા મારા, પણ એ 50 લાખ રૂપિયા મારામાંથી ખરેખર મારા કેટલા? અહીંયા એ મારા ખરેખર કેટલા? તો એ કહે છે કે આ જે ધર્મ કાર્યની અંદર સાધર્મી દેવશાસ્ત્ર ગુરુ પ્રભાવનામાં વપરાય એ ધન તમારું સમજાય છે કે નહીં? મને 50 લાખમાંથી 10 લાખ આમાં વપરાયા તો 10 લાખ તમારા, 40 લાખ તમારા નહીં એમ બતાવે છે। જુઓ, સંસારના અન્ય કાર્યોમાં, વિષય ભોગોમાં, કુટુંબના વિષય કસાય સાધવામાં જે ધન ખર્ચ થાય તે કેવળ બંધ કરવાવાળું સંસાર સમુદ્રમાં ડૂબાડવાવાળું છે। કેટલું ચોખ્ખું કર્યું છે। જેમ કહેવાય કે
કોઈ કૂવાની પાસે ઊભો હોય અને પાછળથી કોઈ ધક્કો મારે, કૂવાની જોડે ઊભો હોય અને પાછળથી કોઈ ધક્કો મારે, ખ્યાલ આવે છે કે નહીં? એમ આ બાકીનું ધન જે છે, હા, એ પાપની અંદર વપરાય છે તો ધક્કો મારે છે ને, એ પરિણામ એના લક્ષ્ય જે પરિણામ થાય છે તો જીવને ધક્કો મારીને નરકની ગોદમાં મોકલે છે. જો આ જે કુટુંબના લોકો જે ધન ખાઈ રહ્યા છે તે તો ભાગીદાર છે, ધન વહેંચી લેવાવાળા છે, જબરદસ્તી ધન લૂંટવાવાળા છે. રાગ, દ્વેષ, ક્રોધ આદિ કસાયો પેદા કરી વ્રત સંયમનો ઘાત કરવાવાળા છે. મને પાપમાં પ્રેરિત કરવાવાળા છે. મને પણ એમના સંયોગથી એવો અજ્ઞાન અંધકાર છવાયો છે જેના કારણે ધર્મ, અધર્મ, ન્યાય, અન્યાય, યશ, અપયશ કાંઈ પણ દેખાતું નથી. પોતાના સ્ત્રી, પુત્ર આદિના વિષય સાધવામાં, અન્ય નિર્બળ તથા ભોળા અજ્ઞાની જીવોનું ધન ઠગવામાં, લૂંટી લેવામાં પરિણામ તરત જ તૈયાર થઈ જાય છે. પેલું કહે છે ને, 17 પંચા 95 ને 2 મૂક્યા છૂટના, લાવો 93 રૂપિયા. ખ્યાલ આવે છે ને? હા, સોમાં, અચ્છા, હા હા હા. તો એ કહે છે કે હવે બધું એ રીતે, હવે એ તું જે કરે છે કોના માટે? કે આ પરિવારવાળા માટે આ પ્રમાણે કરે છે પાપ તું. જો સોમાં 2 ઓછા એટલે મને ખબર ના પડી શું છે. હા, 17 પંચા 95 2 મૂક્યા છૂટના. હા, અચ્છા 17, હજી બીજું ભૂલ પાછી એક તો. અચ્છા 17 પંચા 95 એક તો એ ખોટું અને 2 મૂક્યા છૂટના. અચ્છા એટલે 98 લાવો. હવે વિચાર તો કરો. હા હા હા, 2 મૂક્યા છૂટના. હવે 17 પંચા 95 અને 2 મૂક્યા છૂટના એટલે હા, 100માંથી 2 ઓછા એટલે લાવો 98 રૂપિયા આવે. હવે આવી રીતે હવે એ કોના માટે? હા, પરિવાર માટે. સમજાય છે કે નહીં? અને એ જે તું પાપ કરે છે ભોગવવું તો તારે પડશે. સમજાય છે કે નહીં? આપણા કાકા એટલા માટે તો કહેતા હતા ને, હેમચંદ કાકા, બસની અંદર પણ ટિકિટ લેવામાં છેલ્લો નંબર આવે ને બધા કોલેજવાળા છોકરાઓ, કાકા ઉતરી જાઓ, હવે કશું વાંધો નથી. કાકા કે ભાઈ 2 રૂપિયા હું બચાવું તો ચોરી કહેવાય ને. અને એ જે 2 રૂપિયાની ચોરી કરું એનું ફળ તો મારે ભોગવવું પડશે. અને જે 2 રૂપિયા બચે એ તો મારો દીકરો ભોગવશે, પણ એનું પાપનું ફળ તો મારે ભોગવવું પડશે ને. આ કામ મારાથી ના થાય. હા હા, જો એ કહે છે કે પોતાના સ્ત્રી, પુત્ર આદિના વિષય સાધવામાં, અન્ય નિર્બળ તથા ભોળા અજ્ઞાની જીવોનું ધન ઠગવામાં, લૂંટી લેવામાં પરિણામ તરત જ તૈયાર થઈ જાય છે. આ તો સમજો ને, ગુરુદેવ શ્રીના આપણને યોગ બન્યો કે જેની અંદર પણ લૌકિક સદાચારની અંદર, ધંધા વ્યાપારની અંદર પણ જે અન્યાય અનીતિ કરે તો એના ફળ કેવા ભોગવવા પડે છે, નરક વગેરે છે, અને જીવ આમાં દુઃખ ભોગવે છે. એટલો થોડોક વિવેક પણ જાગૃત થયો. જો નહીં તો એવું કહે કે સફળ વ્યાપારી એને કોને વધારેમાં વધારે કોને લૂંટી લે છે એને સફળ વ્યાપારી કહેવાય. લૂંટવામાં કોણ હોશિયાર છે? જો એવી કોઈ કોમ્યુનિટી છે ને, એમાં એવું કહેવાય છે જાણવા કે જેને વધારેમાં વધારે વખત દેવાળા કાઢ્યા હોય એ વધારે હોશિયાર કહેવાય. એવી એક જાત છે. શેમાં? અચ્છા, હા હા, ખ્યાલ આવે છે કે એ સમાજની અંદર એવું છે કે વધારે વાર દેવાળું કોણ કાઢે છે વધારે હોશિયાર કહેવાય. હા, એનું સ્ટેટસ બને. હા, સમજાય છે કે નહીં કે એનામાં એટલી હોશિયારી છે. હવે બોલો, એ મરીને ક્યાં જશે આ? જુઓ,
પોતાના સ્ત્રી પુત્ર આદિના વિષય સાધવામાં અન્ય નિર્બળ તથા ભોળા અજ્ઞાની જીવોનું ધન ઠગવામાં લૂંટી લેવામાં પરિણામ તરત જ તૈયાર થઈ જાય છે. આ કુટુંબને ધન, વસ્ત્ર, આભરણ, ભોજન વગેરેથી તૃપ્ત કરવા માટે જૂઠમાં, કપટમાં, ચોરીમાં પરિણામ નિરંતર લાગેલા રહે છે. ઘરવાળા બધાને રાજી રાખવા માટે, ખુશ રાખવા માટે. પેલો વાલીઓ લૂંટારો તો સુધરી ગયો, કોઈકે કહ્યું તો સમજાય છે કે નહીં, એને ખ્યાલ આવે કે આનું ફળ મારે ભોગવવું પડશે. પણ આ કહે છે કે આ અજ્ઞાની જીવ સમજતો નથી. જો એના નિરંતર લાગી રહે છે. એટલા માટે હવે ભગવાન વીતરાગના ધર્મને પામીને કુટુંબ માટે ધન કમાવા માટે અન્યાયમાં અને અનીતિમાં પ્રવર્તન કરીશ નહીં. હવે ખ્યાલ આવ્યો ને, બધો વિવેક જાગૃત થયો કે ભાઈ આ તો હું ખોટું કામ કરી રહ્યો છું ને કોના માટે પાપ કરું છું. આ ટોડરમલજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશક ચોથા અધિકારમાં મોહનો મહિમા એક મોટું પ્રકરણ પણ લખ્યું ત્યાં આગળ. એ તો ઘણા બધા મોટા, આનું તો ઘણું બધા વિસ્તાર ને ઘણી બધી વ્યાખ્યાઓ ને ઘણી બધું શાસ્ત્રોમાં ઘણી બધી વાતો આવે છે. ન્યાય માર્ગથી જે ધન કમાઈશ તેમાં જ પોતાનું, કુટુંબનું તથા ધર્મ માટે દાનનો વિભાગ કરીને જીવનના બાકીના દિવસો વ્યતીત કરીશ. દાનની પ્રેરણા આ ધન, યૌવન, જીવન ક્ષણભંગુર છે. અવશ્ય જશે. ધન પણ જતું રહેશે, યુવાની પણ જતી રહેશે અને જીવન પણ ચાલી જશે. મરણ અચાનક આવશે. આપણે પેલું મંદિરમાં નથી પેલા મરણ થાય પછી પેલા કોલ આવે છે ને બધાને, કે બે કોલ આવ્યા છે, 4 કોલ આવ્યા છે. હા, બરાબર છે કે નહીં? એ તો જે મરી ગયા એના કોલ આવ્યા. ખ્યાલ આવે છે? મરી ગયા એના કોલ આવ્યા. ક્યાં મરી ગયા? પણ તું મરી જવાનો છે એનો કોલ આવે છે કોઈને પહેલા? જે મરી ગયા, સમજાય છે કે નહીં? પછી આપણે જે કહીએ કે કોલ આવ્યો છે એમને આટલા મોકલાવાના છે હાથે, તો મરી ગયા પછી ખબર પડી ને કે આ ટાઈમે મરી ગયા. પહેલા ક્યાં કોલ આવે છે? એટલે કે અચાનક દેહ છૂટી જશે એમ કેવું છે અહીંયા. તો જો એમાં પેલો કોલ આવ્યો ને પછી પૈસા ભરવાના, એમ પહેલા કોલ આવી જાય કે તમારું 10 દિવસ પછી મરણ થવાનું છે અને પછી ધર્મ કરીશું, એવું થોડું હોય છે. જો આ મરણ અચાનક આવશે. ધન, સંપદા, કુટુંબ આદિ કોઈ સાથે જશે નહીં. મારા દાન, તપ, શીલ આદિ ભાવોથી કમાયેલું પુણ્ય એકલું પરલોકમાં મારું સહાય થઈને સાથે જશે. અહીં જે બધા પ્રકારની સામગ્રી મળી છે તે તો પૂર્વ જન્મમાં જેવું દાન આપ્યું તેવું ફળ્યું છે અહીંયા ગાડી. હવે તેને દાન દેવામાં, ધર્માત્માઓની સેવા કરવામાં, દુઃખી ભૂખ્યા જીવોનો ઉપકાર કરવામાં લગાવીશ તો પરલોકમાં બધી જાતના સુખ ભોગવીશ. બધી જાતના એટલે સામાન્ય કથન સમજવું, ત્યાં સાતા વિજ્ઞાનો બધી જાતના એટલે અતિન્દ્રિય સુખ હોય છે એવું બધું નહીં લગાવવું. એક સામાન્ય બધી જાતના સુખ ભોગવીશ એટલે બધી જાતના સુખ ભોગવીશ એટલે અહીંયા એનો અર્થ એ છે કે તું જે અહીંયા તારે વર્તમાનમાં જે બધા દુઃખો હોય છે ને એ જાતિના બધા દુઃખ નહીં જોવામાં આવે. સમજાય છે કે નહીં? બધી જાતના અહીંયા નથી કરે ભાઈ, પેટમાં દુખે છે ને માથું દુખે છે ને આંખો દુખે છે ને નાકમાં દુખે છે. આ દેવોને પેટમાં દુખે કોઈ દિવસે? દેવોને કાનમાં દુખે? દેવલોકમાં હોસ્પિટલ હોય ખરી? હા, એ અપેક્ષા એ કેવું છે 3 દિવસ કામવાળા નથી આવવાના તો દેવોની બધી તકલીફ ખરી? ગેસ જતો રહ્યો છે, પાણી નથી આવવાનું 3 દિવસ સુધી. મારો કહેવાનો બાબત ખ્યાલ આવે છે કે નહીં? તો દેવોને તારે જે અહીંયા આ બધું છે, ટ્રાફિકનો પ્રોબ્લેમ છે,
સિટીની અંદર ટ્રાફિકનો પ્રોબ્લેમ, પાર્કિંગ ક્યાં કરવું. હા, તો દેવોને પોતાના વાહન વિમાન લઈને નીકળે ક્યાંક જવા માટે, પછી પાર્કિંગનો પ્રોબ્લેમ ખરો દેવોને? 4 રસ્તાઓને સિગ્નલ હોય તો ટ્રાફિકનો પ્રોબ્લેમ છે, શું કરીશું? પોલ્યુશનનો પ્રોબ્લેમ, સ્વચ્છતા, એવું બધું દેવોને સમસ્યાઓ ખરી એ બધી? ના, એ અપેક્ષા એ કહેવું છે કે ત્યાં બધી અનુકૂળ, એ અપેક્ષા એમ કેવું છે. પછી અહીંયા તો જન્મ થાય પછી ભણવું એ પડે. પહેલા ધોરણથી બીજા ધોરણથી ભણે તો 25 વર્ષ સુધી ભણ દેવોને ભણવું પડે. હા, નહીં તો ભણશો નહીં તો ડોબા ચરાવવા પડશે. દેવોને ક્યાં ભણવાનું? હવે નથી ભણતા, કયા દેવ ભણતા હશે? કોઈ દેવ ભણતા નથી ને. તો કોઈ દેવ ભણતા નથી છતાં જિંદગી પર્યંત સાતા વિદ્યાનો ઉદય હોય છે કે નથી હોતો? નોકરી મળી કે ના મળી, દેવોને ચિંતા ખરી? ધંધો બરાબર નથી ચાલતો, કોરોનાનો પ્રોબ્લેમ, એવું દેવોને નથી હોતું. એ અપેક્ષા એ કહેવું છે કે ત્યાં બધા સુખ મળશે એમ. અતિન્દ્રિય સુખની વાત નથી ત્યાં. જો મોક્ષ માર્ગની સમ્યક જ્ઞાન આદિની સામગ્રી મેળવીશ ત્યાં એવી બધી જાતિનો યોગ પણ બનશે. દેવલોકની અંદર પણ નિમિત્તની રૂપમાં આવી ઊંચી જાતના નિમિત્ત પણ મળશે. ત્યાં ભોજન કરવું તેનું સફળ છે. અહીંયા પણ સફળ શબ્દ આવે. આપણે સવારે સફળ શબ્દ ચાલ્યો હતો ને. આ પારિણામિક ભાવનું સફળપણું જે છે એનો આશ્રય કરીને કર્મરૂપી વિષવૃક્ષને ઉખેડી નાખે તો એનું સફળપણું છે. અહીંયા આવ્યા ભોજન કરવું. ભોજન કરવું તેનું સફળ છે જે દાનપૂર્વક ભોજન કરે છે. પોતાનું પેટ તો પશુ પણ ભરી લેશે. જેના ઘરમાં પાત્ર દાન થાય છે તેનું ગૃહસ્થપણું સફળ છે. દાન વિના પશુઓને પણ રહેવા યોગ્ય ગુફાઓ હોય છે. પક્ષીઓના માળા હોય જ છે. શું કહ્યું એ સમજાય તમને ઓનલાઈનમાં? હા હા હા, પશુઓ જે છે ને એને રહેવા માટે શું હોય છે? ગુફાઓ હોય ને. વાઘ, સિંહ વગેરે બધી ગુફાઓમાં રહે કે ના રહે? ગાય, ભેંસ, પેલા શું કહેવાય, હા, ગમાણમાં રહે, ઘોડા તબેલામાં રહે, પક્ષીઓ માળામાં રહે. બરાબર છે કે નહીં? હવે એ બધા દાન આપી શકે છે? હા, આ ગુફામાં રહેવાવાળા જે પશુઓ, તબેલામાં રહેવાવાળા, ગમાણમાં રહેવાવાળા, એ બધા દાન આપી શકે? ના આપી શકે ને. હવે તું કહે છે આ મારું ઘર ને આ મારો બંગલો ને આ મારું મકાન, હવે તું દાન નથી આપતો ને, દાન દેવાના તને પરિણામ થતા નથી, તો પેલા પશુઓ પણ ગુફામાં રહે છે. એમ આપ તારા માટે ગુફા થઈને માળું જ થયું એમ કેવું છે. સમજાય છે કે નહીં? જો પક્ષીઓના માળા હોય જ છે રહેવા માટે. તો રહેવા માટે તો પક્ષીઓએ માળો બનાવ્યો અને પેલા એ બધાને ગુફા, તબેલા વગેરે હોય છે રહેવા માટે. સુગ્રી પણ માળો બનાવે છે. એમ તે રહેવા માટે ઘર બનાવ્યું, હા, પણ અંદરમાં દાનના પરિણામ થતા નથી. તો એ પશુઓ અને પક્ષી જેવો તું થયો, પશુ પક્ષી જેવો થયો તું. પશુ પક્ષીમાં ને તારામાં કોઈ ફરક ના રહ્યો. હવે શું કહેવાય સાંભળજો. જેમ સમુદ્રમાં પાણી પણ ઘણું જ છે અને રત્ન પણ ઘણા છે, પરંતુ પાણી તો મહા ખારું છે તથા મગરમચ્છોથી ભરેલું હોવાથી રત્ન કાઢી શકાતા નથી. એટલા માટે રત્ન તથા પાણી ઉપકાર ન કરી શકવાના કારણે નિષ્ફળ છે. તેવી જ રીતે કંજૂસ ધનવાનનું ધન બીજાઓને ઉપકારક ન હોવાથી નિષ્ફળ છે. ઉપમા આપી છે. હા, સમુદ્ર છે ને, દરિયો, તો એની અંદર કેટલું બધું પાણી હોય. ભાઈ પાણી બધું છે પણ કશું કામમાં ના આવે. કેમ કે પાણી કેવું છે? ખારું છે. ખ્યાલ આવે છે કે નહીં? શું કરવાનું? અને સમુદ્રમાં નીચે રત્નો પણ છે, એ કામમાં ના આવે. કેમ કે રત્ન લેવા જાઓ તો મગરમચ્છ ખાઈ જાય. એટલે સમુદ્રનું પાણી એ કામમાં ના આવે, રત્નને કામમાં ના. એમાં કંજૂસ જે ધનવાન જે છે ને એને એની સાથે સાથે એનું ધન કાંઈ કામમાં ના આવે એમ કેમ. જો કંજૂસ ધનવાનનું ધન, એટલે ધનવાન તો લખ્યું પણ આગળ શું? કંજૂસ ધનવાન. હા હા હા, જો
જેમ દરિયામાં ઘણું પાણી છે ને, દરિયામાં ઘણું પાણી છે, પાણી તો ઘણું છે પણ ખારું છે, એમ પૈસા તો ઘણા છે, પૈસા તો ઘણા. ખારાની જગ્યાએ કંજૂસ આવે, ખ્યાલ આવે ને? ખારાની જગ્યાએ શું આવી ગયું? કંજૂસ છે. ધન તો ઘણું છે. કંજૂસ ધનવાનનું ધન બીજાઓને ઉપકારક ન હોવાથી નિષ્ફળ જ છે. જે ગૃહસ્થે ધન મેળવીને સાધર્મીઓના ઉપકારમાં, દિન અનાથોના સત્કારમાં ખર્ચ કર્યું નથી, તે ધન તેનું નથી. લો, આવી ગયું ને? એ ધન એનું નથી. તે ધન તો કોઈ અન્ય પુણ્યવાનનું છે. આ તો તે ધનનો પુણ્યવાન તરફથી રખેવાળ છે. બીજો કોઈ પુણ્યવંત છે ને, આને માત્ર રખેવાળ તરીકે રાખ્યો છે, અને એ જે બીજો કોઈ પુણ્યવંત છે એ આવશે, એ એનો ભોગવટો કરશે. આ તો માત્ર એની રખેવાળી કરશે. લખ્યું છે ને, આ તો તે ધનનો પુણ્યવાન તરફથી રખેવાળ, પુણ્યવાન તરફથી રખેવાળ છે. કેટલો સરસ શબ્દ વાપર્યો છે, પુણ્યવાન. આનું પુણ્ય નથી, આને પૂર્વના પુણ્યના ઉદયથી આવ્યું ખરું, છતાં પુણ્યવાન ના કહ્યો આને. પૂર્વના પુણ્યના ઉદયથી ધન મળ્યું છતાં પુણ્યવાન આને ના કહ્યો. એટલા માટે પુણ્યવાન ના કહ્યો કે ધર્મ કાર્યની અંદર, સારા માર્ગની અંદર ધનને ખર્ચતો નથી, માટે એને પુણ્યવાન કહ્યો નહીં. એને અહીંયા ગાડી ઠપકો આપ્યો ત્યાં ગાડી કે કંજૂસ ધનવાન જે છે એ પ્રમાણે જેમ સમુદ્ર જે છે એનું પાણી ખારું હોય છે, એવી જાતિની વ્યાખ્યા દ્વારા સમજાવ્યું. અહીંયા જુઓ કેટલું સ્પષ્ટ લખ્યું. આ તો તે ધનનો પુણ્યવાન તરફથી રખેવાળ છે. જેમ હોય છે પેલા ખેતરમાં રખેવાળ હોય ને, તો એ ખેતરનો માલિક એ કહેવાય? ખેતરનો માલિક એ ના કહેવાય. એ તો ખાલી માત્ર શું કરે છે? ચોકીદારી કરે છે, રખેવાળી કરે છે. માલિક તો બીજો છે. એમ આ શું કરે છે કે માત્ર રખેવાળી કરે છે. એનો માલિક તો એના પછી કોઈક આવશે, એ એનો ભોગવટો કરશે. પુણ્યવાન તો બીજો છે, ચોકી કરવા વાળો છે. ધનનો અસલી ખરો માલિક તો કોઈ બીજો જ પુણ્યવાન છે. હા, જે દાન ભોગમાં જે છે ને, જે અસલી માલિક ખરો તો કોઈ બીજો જ, પાછું શું લખ્યું છે? પુણ્યવાન છે, એ માલિક છે. કે શું કરશે કે જે દાન ભોગમાં લગાવશે, જેના ઘરમાં પાત્ર આવી જાય તથા આપવા માટે સામગ્રી પણ હોય તો પણ આપી ન શકાય, તો તેના હાથમાં આવેલું ચિંતામણી રત્ન નાશ થયું એમ જાણો. જેમ કે લક્ષ્મી ચાંદલો કરવા આવે પણ મોઢું ધોવા જાય, એમ કે જે ઘરમાં પાત્ર આવી જાય અને આપવા માટે સામગ્રી પણ હોય, બે વસ્તુ લખી છે, સમજાય છે? પાત્ર આવી જાય ને સામગ્રી પણ હોય, તો કે જોઈએ છે ભાઈ, જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે. સમજાય છે કે નહીં? આગળ કહે છે, જે ધનને મેળવીને દાનમાં લગાવતો નથી, તે મૂઢ પોતાના આત્માને ઠગે છે. જે ધનને દાનમાં લગાવે છે તે ધનનો સ્વામી અને માલિક છે. સમજાય છે કે નહીં? જેના પરિણામ દાન આપવામાં પાત્રની શોધમાં નિરંતર લાગેલા રહે છે, તેનાથી દાન ન પણ થાય તો પણ તેનાથી નિરંતર દાન જ થઈ રહ્યું છે એમ સમજો. કેમ કે અંદરમાં એની નિરંતર ભાવના છે ને, એટલે ધન ભલે થોડું હોય કે વધારે હોય, પાત્રને પામીને જે અતિ ભક્તિપૂર્વક દાન આપે છે તે સાચો દાતા છે. ભક્તિ રહિતને દાતા પણ હોતું નથી. જે નવધા ભક્તિ વગેરે જોયું ને, એને યથા યોગ્ય જે પ્રમાણે જે હોય એને ભૂમિકા અનુસાર જે પ્રમાણે હોય એમ સમજવું. ત્યાં હવે કહેજો, નિર્દોષ દાન. જે અવસર ચૂકીને અકાળમાં એટલે સમયે દાન આપે છે, તેમનું દાન અકાળ
એટલે ક સમયમાં વાવેલા બીજની જેમ નિષ્ફળ ચાલ્યું જાય છે. જે અપાત્રને દાન આપે છે તેમનું દાન ઉજ્જડ ભૂમિમાં વાવેલા બીજ સમાન નિરર્થક થઈ જાય છે. દુષ્ટને આપેલું દાન સાપને પીવડાવેલા દૂધ ખાંડ સમાન દાતાને સંસારના ઘોર દુઃખ મરણ જલન દેવાવાળા ઝેર સમાન ફળ આપે છે. પોતાના ભાગ્ય પ્રમાણે જેટલું ધન મળે તેટલામાં દાનનો હિસ્સો કાઢવાનો ભાવ કરવો જોઈએ. હવે બહુ સરસ વાત લખી છે સદા સુખદેવજી, સાંભળજો. આ કેવો વિચાર કરે, સાંભળજો. એવું ન વિચારવું જોઈએ કે જો મારી પાસે અધિક ધન હોત તો અધિક દાન કરત. એવું નહીં, તમારી પાસે છે એનો વિચાર કરો. મારી પાસે અધિક ધન હોત તો અધિક દાન કરત. આ રીતે દાન કરવા માટે અભિમાની થઈ ધનની ઈચ્છા ન કરો. સમજે છે? દાન દેવા માટે ધનની ઈચ્છા નહીં. આપું સમજે, દાન દેવા માટે ધનની ઈચ્છા નહીં, પણ તમને સહજ ધન મળી ગયું છે તો દાન માટે વપરાય. આખી લોજિક ખ્યાલ આવે છે કે નહીં? દાન દેવા માટે હું ધન કમાઉં તો ઇષ્ટોપદેશની અંદર તો પૂજ્યપાદ સ્વામીએ બહુ જ કડક ભાષા કહી કે એમને સ્પષ્ટ કહ્યું કે કોઈ એક વ્યક્તિ શું કરે છે કે પહેલા શરીર ઉપર શું ચોપડે છે? કાદવ ચોપડે છે, અને પછી શું કરે છે? સ્નાન કરે છે. દેહે કાદવ લેપીને છે ને, હા, તો શરીર ઉપર કાદવ લગાડે અને પછી સ્નાન કરે. એમ કહે છે કે પહેલા હું પાપ કરીને ધન કમાઉં અને પછી હું દાન આપું. તો દાન આપવા માટે ધન કમાવવું એમ નહીં, સહજ મળી ગયું છે એમાંથી જે દાન દેવાના ભાવ થાય એમ એની વાત છે. આ જુઓ, તમારા લાભાંતરાય કર્મના ક્ષયોક્ષમથી જેટલા ધનનો લાભ થયો હોય, કેટલું સરળ લખ્યું છે. હા, ધન કમાવા માટેની લોલુપતા નહીં, લાભાંતરાય કર્મના ક્ષયોક્ષમથી જેટલું મળી ગયું, જેટલા ધનનો લાભ થયો હોય એટલામાં જ સંતોષ ધારણ કરી અધિક ધનની ઈચ્છા ન કરવી, તે જ મોટું શું છે? એ પણ મોટું દાન છે. લો, લોભરૂપી ખાડામાંથી પોતે બહાર નીકળ્યો છે ને એટલું. પોતાને જે ન્યાયપૂર્વક ધન પ્રાપ્ત થયું છે તેમાં જેનું પરિણામ નિરંતર રહે છે કે મારા ધનમાંથી કોઈના માટે કંઈક કામ આવી જાય તો મારું ધન કમાયેલું સફળ છે. નહીં તો જે કહેવાય ને, હમણાં ત્યાં ક્યાંક વાત થતી હતી કે પછી એક સામાન્ય કથન સમજ, બાકી તો જ્યાં જેવી રીતે હોય તે એક આપણે બેંકની પાસબુક હોય ને, પાસબુક, હવે એની અંદર તમારા સમજો કે પાસબુકની અંદર 5 લાખ રૂપિયા કે 7 લાખ રૂપિયા પડેલા છે અને તમારો દેહ છૂટી ગયો. તો દેહ છૂટી ગયો તો પછી એ સમજાય છે કે નહીં, 5 લાખ કે 7 લાખ છે તમારા ક્યાં રહ્યા? દેહ છૂટી ગયા પછી. સમજાય? પાસબુકમાં આપણા ગયા પછી જે પાસબુકમાં છે આપણા ક્યાં છે? એવી રીતે બાકી બધું પણ પૂર્વના પુણ્યના ઉદયથી જે મળ્યું છે, અહીંયાથી દેહ છૂટી ગયો અને બીજી પર્યામાં ચાલ્યો ગયો પછી તો પ્રશ્ન રહ્યો જ નહીં ને ત્યાં ગાડી. એટલે કહે છે નિજ હાથ દીજે સાથ લીજે ખાય ખોયા. અને બીજી લાઈન આવે છે ને, બહુ ધન બુરા હું ભલા કહીએ દીન પર ઉપકાર. 10 લક્ષણ પૂજામાં આવે છે. જો બહુ ધન બુરા હું, આમ તો ધન બુરું જ છે, પણ એને ભલું ક્યારે કહેવાય કે પરોપકારની અંદર લાગે તો એને ઉપચારથી ભલું પણ કહેવાય. પોતાના ઘરના જો લખે ને, પોતાના ઘરના ખર્ચમાં આપવા લેવામાં કોઈ મારાથી કંઈક કમાઈ લે તો એ જ મને મોટો લાભ છે, એવા પરિણામવાળો દાતા હોવો જોઈએ. જે પણ દાન આપો
તે આનંદિત મનથી આપો. આ પરિણામોની વિચિત્રતા છે ને, ક્યારેક આપ્યા પછી એમ થાય કે ખોટું થઈ ગયું, આ પૈસા ગયા ને પુણ્ય ના બંધાય. ખ્યાલ આવે છે કે નહીં? જો એક આવે છે ને, એક વાત આવે છે એવી કે એક કોઈ હશે એવી જાતિનો કોઈ શો હતો એ જાતિનો, અને એની અંદર કંઈક એવું બતાવ્યું કે આ જગ્યા બધાને દાન દેવાની ભાવના થાય ને, તો એ ભાઈને પણ દાન દેવાનો ભાવ થયો. બરાબર છે કે નહીં? અને દાન દેવાનો ભાવ થયો પછી બધા લાઈનમાં રોમાં બેઠેલા હોય ને, તો પછી એક વ્યક્તિ દાનનું પાત્ર લઈને નીકળે કે જેને જે, તો પેલા વ્યક્તિને પહેલાં થાય કે લાખ આપી દો. પછી કે લાખ તો આમ તો 50,000 ચાલે, જો કે લાખની ક્યાં જરૂર છે, 50,000 વાંધો ના આવે. પછી 50 શું, આમ તો આ બધા કરતાં અમે બધું થઈ જશે પૂરું, 5,000 વાંધો તો ના જ આવે. બરાબર છે કે એના પરિણામ બદલાતા ગયા. અને એની રોમાં આવવાનું ચાલુ થયું ને જ્યારે, એના પરિણામ એટલા બધા એવા થઈ ગયા કે એ ઊભો થઈને બહાર નીકળી ગયો કે કદાચ આ ડબ્બામાંથી લઈ લેવાના ભાવ મને ના થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? આ જે પાત્ર દાન છે એમાં હમણાં લાખ રૂપિયા દેવાનો ભાવ હતો, કદાચ આ પરિણામ મારા ઉતરતા જાય છે ને અંદરથી લેવાનો ભાવ, આ તો બહુ થઈ ગયા, એના કરતાં હું અહીંયાથી લઈને બીજી જગ્યા દાનમાં આપું, આ તો વધારે થઈ ગયા જરૂર કરતાં, હું બીજાને આપી દઉં, કાં તો અહીંથી લેવાના ભાવ ના થઈ જાય. સમજાય છે? આ પરિણામોની વિચિત્રતા છે ને, એટલે કે આનંદિત મન રાખો. જુઓ, આનંદિત મનથી આપો. જે દાન તો આપે, પરંતુ ક્રોધ કરીને, અપમાન કરીને, તિરસ્કારના વચન કહીને, રોષ કરીને, દોષ લગાવીને, દુઃખી થઈને આપે, તો તે દાતાનો આ લોકમાં કલહ અને અપયશ થાય છે. તો આ લોકની અંદર પણ અને પરલોકમાં અશુભ કર્મના ફળથી અનેક ભવો સુધી દારિદ્ર્ય, અપમાન વગેરે ભોગવે છે. બંને અહીંયા અને પરલોક બંનેમાં જીવ નુકસાન કરે છે. પછી જે છે દાનમાં કઈ કઈ વસ્તુ દેવા જેવી નથી એ પણ છે, તમે વાંચો, બહુ એમાં કંઈ જતા નથી આપણે. ન દેવા યોગ્ય બધી વસ્તુ લખી છે એમાં. પછી પાછળ આવી જાઓ જરાક, 174 પેજ ઉપર નેક્સ્ટ નંબરનો છંદ છે ને, શ્લોક છે, 114 નંબરનો શ્લોક છે. 114. હવે અહીં સુપાત્ર દાનનું ફળ કહેવા વાળો શ્લોક કહે છે. હવે એના માટે આપણે આમાં આવી જઈએ ને, આપણે પ્રભાચંદ્ર આચાર્યદેવની ટીકામાં આવી જઈએ જરાક. જો અહીંયા એક છે રત્નકર્ણ શાસ્ત્રાચાર્ય, જોઈએ તો બસો 67. જો હા, 267. આપણે 267માં 114 નંબરનો શ્લોક છે ને, એ પહેલાં આપણે એક કામ કરીએ. 266 ઉપર જે 113 નંબરનો શ્લોક છે ને, એની અંદર વિશેષ કરીને લખીએ દાનને પાત્ર કોણ. 266 પેજ ઉપર જો વિશેષ કરીને લખ્યું છે દાન, એ જરા વાંચી લઈએ. સાંભળજો. દાનને પાત્ર કોણ? તો મોક્ષના કારણરૂપ ગુણોનું, અર્થાત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રરૂપ ગુણોનો સંયોગ જેમાં હોય તેને પાત્ર કહે છે. તેના 3 પ્રકાર છે પાત્રના. જગન્ય પાત્ર એટલે વ્રત રહિત સમ્યક દૃષ્ટિ, મધ્યમ પાત્ર દેશવ્રતિ શ્રાવક, અને ઉત્તમ પાત્ર મહાવ્રતિ મુનિરાજ. જે જીવ સમ્યક દૃષ્ટિ છે તે જ દાનને પાત્ર છે. ઉપરોક્ત 3 પ્રકારના પાત્રો સુપાત્ર છે. સમ્યક્ત્વ રહિત
બાહ્ય વ્રત પાળનાર તે કુપાત્ર છે, અને જેને સમ્યક દર્શન નથી તેમજ બાહ્ય વ્રત ચારિત્ર પણ નથી તે અપાત્ર છે. તો પાત્રના 3 ભેદ પાડી દીધા, બરાબર, ઉત્તમ મધ્યમ જગન્ય. પછી બાકી જે રહ્યા એ કુપાત્ર ને અપાત્રને અલગ કર્યા. હવે જો અપાત્ર જીવોને દુઃખથી પીડિત દેખીને તેમના ઉપર દયાભાવ વડે તેમનું દુઃખ દૂર કરવાની ભાવના ગૃહસ્થ અવશ્ય કરે, પણ તેમના પ્રત્યે ભક્તિભાવ ન કરે. સમજાય છે કે નહીં? કરુણાભાવ અને ભક્તિભાવ. મુનિરાજ પ્રત્યે મુનિરાજને જે આહારદાનનો ભાવ છે ત્યાં કરુણા નહીં, ત્યાં ભક્તિ છે. સમજાય છે કે ત્યાં ભક્તિ છે, અને અહીંયા જે કરુણાથી વાત છે. જો તેમના પ્રત્યે ભક્તિભાવ ન કરે, કેમ કે તેના પ્રત્યે ભક્તિભાવ કરવો તે તો તેમના પાપની અનુમોદના છે. પછી કુપાત્રની વાત. કુપાત્રને યોગ્ય રીતે કરુણા બુદ્ધિ વડે આહાર આદિ દાન દેવું જોઈએ. પછી આગળ, ખરેખર જ્યારે આપણો અંતરંગ કશાય જે લોભ છે તેનો ત્યાગ થાય છે, ત્યારે જ આપણા પરિણામ બાહ્ય વસ્તુમાં વિતરણ કરવાના થાય છે. તેથી લોભ કશાયનો ત્યાગ જ ખરું દાન છે. જો તો ખરા, ખરેખર લોભ કશાયનો ત્યાગ એ દાન છે. ત્યાગને દાન કહ્યું, સમજાય? લોભ કશાયનો ત્યાગ એ ખરું દાન છે. અને લોભ કશાય ભાવ હિંસાનો એક ભેદ છે. તેથી જે સત્પુરુષ દાન કરે છે તે જ ખરી રીતે અહિંસા વ્રત પાડે છે. એટલે એ જે એને અહિંસા વ્રત પણ થયું અને ત્યાગ નામનો ધર્મ પણ થયો. ત્યાં આગળ જો લોભ કશાયનો ત્યાગ થયો, તો લોભ કશાયનો ત્યાગ થયો એ ત્યાગ નામનો ધર્મ થઈ ગયો, અને લોભ કશાય છે એ હિંસા છે, તો અહિંસા નામનું વ્રત પણ થઈ ગયું. એટલે એક વ્રત પણ આવી ગયું અને એક ધર્મ પણ આવી ગયો. બરાબર. પછી જો પોતાના માટે બનાવેલું ભોજન હું મુનિ મહારાજને આપું છું એમ ત્યાગ ભાવનાનો સ્વીકાર કરી તથા શોક અને વિષાદનો ત્યાગ કરી જેનો લોભ શિથિલ મંદ થયો છે એવા શ્રાવકને અવશ્ય અહિંસા હોય છે. સમજાય છે કે નહીં? એટલે પોતાના માટે બનાવેલું છે ને, અને એ કહે છે કે અંદરમાં એ જાતિનો કે ને શોક અને વિષાદ નથી, અને પોતાના માટે જ બનાવેલું હોય. સમજો, અને બીજા કોઈ 2 મહેમાન આવી જાય, એકદમ 2 મહેમાન આવી ગયા સમજો, તો પછી અરે કદાચ એ કયા આવી જાય, હા, તો કે એટલીસ્ટ મનમાં વિચાર ફોન કરી દીધો હોત તો. અત્યારે મોબાઈલ શું કામનો, કમસે કમ ફોન કરી દીધો હોત તો. સમજાય મારો કહેવાનો ભાવ? હા, તો એ અંદરમાં શોક થયો, વિષાદ થયો ત્યાં. હા, જ્યારે અહીંયા મુનિરાજને જે આહાર દાન દેવાનો જે શ્રાવકને ભાવ આવે છે, ત્યાં પોતાના માટે જે બનાવેલું છે એમાંથી વિધિપૂર્વક દેવાનો અવસર બને છે. ત્યાં વિષાદ નથી હોતો, શોક નથી હોતો. જો આપણે ક્યારેક સમજાવીએ, તમે સાંભળ્યું હશે, તમને એનો લોજિક થોડો ખ્યાલ આવી જશે કે તમે ઘરની અંદર 4 ફેમિલી મેમ્બર રહે છે, ભોજન બની ગયેલું છે, તૈયાર થઈ ગયેલું છે, અને જમવા બેસવાની તૈયારી કરતા હતા. એટલામાં જ દીકરો કે દીકરી બહાર ક્યાંય દૂર દેશાવરમાં રહે છે, અલગ, અને પેલો અત્યારે સરપ્રાઈઝનો એક જમાનો ચાલે છે. તો એકદમ કે હું સરપ્રાઈઝ આપું, અને જઈને ડોરબેલ વગાડીને, બેટા તું આવી ગયો, દીકરી તું આવી ગઈ, ઓહો સારું થયું, અમે હમણાં જમવા જ બેસતા હતા, સારું થયું તું જમવાના ટાઈમે આવી ગઈ, સારું થયું તું જમવાના ટાઈમે દીકરા આવી ગયો. હા, હવે સમજો ખ્યાલ. હવે ત્યાં બનાવ્યું છે તમારા પૂરતું જ બનાવ્યું છે, ખ્યાલ આવે છે કે નહીં? પણ એ દીકરો કે દીકરી આવી જાય,
અને એ પછી એને સાથે બેસીને જમે તો અંદરમાં આનંદ આવે છે કે દુઃખ થાય છે? આનંદ આવે. સારું થઈ ગયું, સારું થયું. ખ્યાલ આવે છે મારું કહેવાનું પણ? જેમ ત્યાં એક કુટુંબ પરિવારની વ્યક્તિ પ્રત્યે એવો અશુભ રાગ છે ને, એમ ધર્મી જીવ છે, શ્રાવક છે, જેને ધર્મ પ્રત્યેનો પ્રેમ છે, એને સાધર્મી જીવો પ્રત્યે, મુનિ ભગવંતો પ્રત્યે આ પ્રમાણે ભક્તિનો ભાવ હોય છે, તો એમને અંદરમાં નિરાધાર ભાવ જોવામાં આવતો નથી. અંદરમાં આનંદિત પરિણામ જોવામાં આવે છે. હા. અને પોતાના માટે જ બનાવેલું છે ને, એમાંથી દીકરા કે દીકરીએ ખાધું અને પોતાના ભાગમાં 2 રોટલી ઓછી આવી, બોલો 2 રોટલી ઓછી આવી તો એમ કહેશે કે હું ભૂખ્યો રહ્યો મારે. હા, વાત સમજાય છે કે નહીં? 2 રોટલી પોતાના ભાગમાં ઓછી આવી એનું દુઃખ નથી, પણ દીકરો જમવાના ટાઈમે આવી ગયો ને સાથે બેસીને જમ્યા ને એનો આનંદ છે, એનો આનંદ છે. તે આગળ સમજાય છે કે નહીં? એમ મુનિરાજનો મારે ઘરે આજે આહારનો પ્રસંગ બને ને એનો મારા માટે તો આનંદ છે, મને તો એનો આનંદ છે. એમ છે એ ગાડી. હા, બાકી તો આગળ બાકી પેટ તો પશુએ ભરે છે ને પક્ષીઓએ પોતાના પેટ તો ભરતા હોય છે, અને રહેવા માટેના ઘરે પશુ પક્ષીને હોય છે. આપણે ભણ્યા ને હમણાં. હા, સમુદ્રમાં જળ હોય છે શું કામનું? સમુદ્રમાં રત્નો હોય છે શું કામના? આવી ગઈ ને બધી વાતો. જો આ અતિથિ સંવિભાગ વૈયાવૃત્ત શિક્ષાવૃત્તમાં દ્રવ્ય અહિંસા તો પ્રગટ છે જ, કેમ કે દાન દેવાથી બીજાની ક્ષુધા તૃષાની પીડા મટે છે. કેટલી સરસ વાત લખી છે ત્યાં. દ્રવ્ય અહિંસા તો છે, તથા દાતા લોભનો ત્યાગ કરે છે, તેથી ભાવ અહિંસા પણ થાય છે. અર્થાત દાન કરનાર અહિંસા વ્રતનું પાલન કરે છે. આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના અહીંયા આધાર આપ્યો છે, અને પૂજ્ય ગુરુદેશના પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના બંને વ્યાખ્યાન પણ થયા છે. વિશેષ જેને રુચિ હોય એ એમાંથી પણ જોઈ શકે છે. ત્યાર પછી કહે છે, જુઓ હવે આ એના પછીનો શ્લોક, દાનનું ફળ, શ્લોક 114. અન્વયાર્થ પહેલા વાંચીએ ને, અન્વયાર્થ જુઓ. ખલુ એટલે ખરેખર, જેમ, વારી એટલે જલ, રુધિરમ લોહીને, અલમ એટલે સારી રીતે, ધાવતે એટલે ધુએ છે, સાફ કરે છે. એટલે ખરેખર જેમ જલ લોહીને સારી રીતે ધુએ છે, સાફ કરે છે, તેમ ગૃહ વિમુક્તાનામ, ગૃહ ત્યાગી અતિથિનામ, અતિથિજનોને પ્રીતિ પૂજા આપેલું યથા યોગ્ય આહાર આદિ દાન, ગૃહ કાર્યથી નિશ્ચિતમ એટલે ગૃહ કાર્યથી સંચિત કરેલા કર્મ અપી એટલે પાપોનો પણ ખરેખર વિમાષ્ટિ એટલે નાશ કરે છે. બહુ સરસ છંદ છે. ઉપર છંદ વાંચીએ જુઓ હવે. ગૃહ કર્મણાપી નિશ્ચિતમ કર્મ વિમાષ્ટિ ખલુ ગૃહ વિમુક્તાનામ અતિથિનામ પ્રતિપૂજા રુધિરમલમ ધાવતે વારી. રુધિરમલમ ધાવતે વારી, શરીર ઉપર રુધિરનો ડાઘ છે, રુધિર છે, તો કહે છે એને ધોવાનું કામ કોણ કરે છે? વારી એટલે જલ છે, એને ધોવે છે. એમ ગૃહ કર્મણાપી નિશ્ચિતમ, આ ઘરના બધા કામ કરીએ છીએ ને એમાં જે બધું પાપ ભેગું કર્યું ને એ પાપને ધોવાનું કામ, સમજે? જેમ લોહી જે છે એને ધોવાનું કામ પાણી કરે છે, એમ ગ્રહસ્થની ચર્યામાં બધું બાંધેલું પાપ છે ને એને ધોવાનું કામ એ કહે છે કે આ જે પેલું ગૃહ વિમુક્તા નામ એટલે મુનિરાજ જે છે પેલો છે ગ્રહ કર્મણાપી અને પેલો છે ગ્રહ વિમુક્તા નામ, એટલે જે નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર કરી છે એ જો એનો ભાવાર્થ જુઓ પાછળ એટલે ખ્યાલ આવી જશે. જેમ રુધિર લોહીને પૂરતી રીતે સાફ કરે છે તેમ ગૃહ ત્યાગી અતિથિજનોને
આપેલું આહાર આદિનું દાન પાપમય ગૃહ કાર્યોથી સંચિત ઉપાર્જિત કરેલા પાપને પણ નક્કી શું કરે છે? નાશ કરે છે. દ્રષ્ટાંત ખ્યાલ આવી ગયું ને? એ જલ છે એ રુધિરને શું કરે છે? પૂરેપૂરું સાફ કરે છે. એમ ગ્રહસ્થની બધી ગ્રહસ્થના કાર્યોમાં બધું બાંધેલું પાપ જે છે એ કહે છે કે આ પ્રમાણે ગ્રહ ત્યાગી મુનિરાજ જે છે એ આપણા ઘરે આવી જાતિનો અવસર બને, યોગ બને તો એ જાતિના બધા પાપ બાંધેલા છે શું થાય છે? એ ધોવાઈ જાય છે. આ ચરણાની યોગની આ એક શૈલી છે. અને હંમેશા પહેલાં કહેતા છે કે આ નિશ્ચયપૂર્વકનો બધો વ્યવહાર છે. પહેલો અધિકાર સમ્યક દર્શનનો આવી ગયો, બીજો સમ્યક જ્ઞાનનો, અને સમ્યક દર્શન જ્ઞાન પછી આ પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક છે એને બે ચોકડી કસાયની અભાવની ભીત રાખતા હોય તો ભૂમિકા અનુસાર આવી જાતિના પરિણામ સહજ રૂપે જોવામાં આવે છે. ત્યાં જો હવે કહે છે નવધા ભક્તિનું ફળ ઉપર લખ્યું છે. હવે પડીગાહના આદિ 9 પ્રકારના પુણ્ય કાર્યો કરતા શેનાથી શું ફળ પ્રાપ્ત થાય તે કહે છે. આજે આપણે જોયું દાનનું ખાલી ફળ જોયું, બરાબર છે ને? હવે અહીંયા કહે છે નવધા ભક્તિનું ફળ. તો જો અન્વયા તપો નિધિશુ તપસ્વી મુનિઓને પ્રણતે એટલે પ્રણામ કરવાથી. હવે એક દરેક નવધા ભક્તિમાં દરેક છૂટું પાડીને લખ્યું છે. જો એને પ્રણામ કરવાથી ઉચ્ચ ગોત્ર, દાન દેવાથી ભોગ, પછી ઉપાસના કરવાથી પ્રતિષ્ઠા, માન્યતા, બહારમાં પ્રતિષ્ઠા મળે, પછી એમની ભક્તિ કરવામાં આવવાથી સુંદર રૂપ મળે, અને એમની સ્તુતિ કરવાથી કીર્તિની પ્રાપ્તિ થાય છે. આવો ભેદ પાડીને સમજાવ્યું છે અહીંયા ગાડી. સમજાય છે કે નહીં? જો ઉપર લખી જો શ્લોક ઉચ્ચેર ગોત્રમ પ્રણતેર ભોગો દાન ઉપાસના પૂજા ભક્તે સુંદર રૂપમ સ્તવના કીર્તિ તપો નિધિષુ. તપોનિધિ શું છે ને? એટલે તપસ્વી મુનિરાજને ઉચ્ચેર ગોત્રમ, ઉચ્ચ ગોત્ર, પ્રણતેનો અર્થ કર્યો નીચે ત્યાં. પ્રણત એટલે પ્રણામ કરવાથી. ઉચ્ચેર ગોત્રમ પ્રણતે, હા, એટલે એમને પ્રણામ કરવાથી ઉચ્ચ ગોત્ર. ભોગોર્દાન, દાનના ફળમાં ભોગ. ઉપાસના પૂજા, એમની ઉપાસના કરવાથી બહારમાં પ્રતિષ્ઠા, પૂજા, એ પ્રમાણે માન સન્માન. ભક્તે સુંદર રૂપમ, ભક્તિ કરવાના ફળમાં સુંદર. તો ભક્તિ કેમ કરવાની? ભક્તિ કેમ કરવાની? સુંદર રૂપ મળે એટલા માટે ભક્તિ કરવાની. સમજાય છે કે નહીં? ભક્તિ કરીને પછી દર્પણમાં જોઈએ સુંદર રૂપ મળ્યું ના, સુંદર રૂપ નહીં, સુંદર રૂપ થયું કે ના થયું. તો આ તો એક અંદરમાં બતાવવું છે આ પ્રમાણે જેને ભક્તિ હોય છે. જો પૂછીશું પણ ખરા આપણે, કોઈ વિશેષ બીજા કોઈની ચર્ચામાં થશે તો આપણે પૂછીશું પણ ખરા કે, અને લોજિક છે આ બધા જે વાત કરી કે સુંદર રૂપ માટે ભક્તિ કરે છે ને એ તો પાપનું બંધ કરે છે. તો સહેજ ભક્તિનો ભાવ છે, તો ભક્તિનો ભાવ છે તો એનાથી પુણ્ય પ્રકૃતિ બંધાય છે, અને પુણ્ય પ્રકૃતિ બંધાય છે તો સહેજમાં આ પ્રકારે બધું યશ, પ્રતિષ્ઠા, સુંદર રૂપ, બહારમાં બધી અનુકૂળ સંયોગો, બધી વાતે બધું, હા, લાડી વાડી, ગાડી, બાગ, બગીચા, બંગલા બધું કહેવાય ને એ બધું સહેજ મળી જાય છે. જો સમજો, તમે પણ વિચાર કરજો. આ મુનિરાજના જંગલમાં તો અભિનંદન આદિ કેટલા મુનિરાજ હતા? 500 મુનિરાજ. અકંપનાચાર્ય આદિ કેટલા મુનિરાજ હતા? 700 મુનિરાજ હતા. ભદ્રબાહુના સ્વામીના સમયમાં કેટલા મુનિરાજ છૂટા પડી નીકળ્યા હતા? કેટલા? 12,000. હવે મારું કહેવું એ છે કે આ બધા મુનિરાજ નગરમાં રહે છે કે જંગલમાં? વન જંગલમાં રહે છે ને, ગિરી ગુફામાં અને વન જંગલમાં. તો જંગલમાં તો વાઘ, સિંહ, વરુ, અજગર બધા જંગલી જાનવરો હોય કે ના હોય? તો ત્યાં રહેતા હોય તો પછી આ બધા એમને ખાઈ જતા છે કે નહીં ખાઈ જતા હોય? સમજાય છે શું કહેવું છે મારું?
ઉપસર્ગ તો બતાવે છે ને, સુકુમાર મુનિરાજ, સુકોશલ મુનિરાજ, ગજકુમાર મુનિરાજ, તો બધા મુનિરાજને આવું થતું હશે? હા. અનંતસરાના જીવને કેટલા વર્ષ સુધી જંગલમાં રહેવાનું? 3000 વર્ષ, 3000 યર, જંગલની અંદર 3000 વર્ષ. અને જંગલ એવું કે સૂર્યનો પ્રકાશ અંદર ન જાય, ભયાનક જંગલ, 3000 વર્ષ. અનંતસરાની વાત એ છે. આ બધા મુનિરાજ જે છે ને જંગલમાં રહે છે, અને જંગલમાં તો પછી માંસ, શું કહેવાય, પેલા મચ્છર, અજગર વગેરે પણ હોય, સર્પ હોય. તો હવે એ કહે છે કે આમ નોર્મલી વિચારવામાં આવે તો એમ લાગે તો પછી આવું કેવી રીતે જીવિત રહેતા હશે? તો તમે વિચારજો કે વાસ્તવમાં એ કહે છે કે આ જીવ જે ભાવ કરે છે ને, તો ભાવ કરે છે તો એની પુણ્ય પ્રકૃતિ એવી બંધાય છે, એની પુણ્ય પ્રકૃતિ એવી બંધાય છે કે એમને આવી જાતિનો કોઈ પ્રશ્ન આવવાનો રસ્તો રહેતું જ નથી. એ તો જેમને વિશિષ્ટ પૂર્વના ઘણા પાપ કરેલા હોય, આજે કેસ અમુક જે જોવામાં આવે ને, ઘણા જેમને પાપ કર્યા હોય અને છે નિર્ણય મુનિ દીક્ષા, પણ છતાં હજુ જે સંક્રમણ વગેરેની અંદર પણ બેલેન્સ ન થતું હોય, ત્યાં આ પ્રકારે જોવાનું આવી શકે. ન્યાય સમજાય છે આખો. અને જે તમે જો ગુણસ્થાનના ટોપિકને યાદ કરશો તો ખ્યાલ આવશે, પ્રતિ સમય અનંત ગણી વિશુદ્ધિ, પ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ અનંત ગણો વધવો, અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ અનંત ગણો. ભણ્યા કે ના ભણ્યા? તો એ ભણ્યા એ શું બતાવે છે? એ તો સમ્યક દર્શનના ટોપિકમાં પણ આવે છે, કરણલબ્ધિમાં એ આવે છે. આ તો મુનિ અવસ્થાની અંદર જે છે આ બધા આવશ્યક કરે છે. આગળ જતાં પણ 6, 7મા ગુણસ્થાનની અંદર પણ અપેક્ષિત ત્યાં પણ. તો એ કહે છે કે આ પેલી તો આગળ શ્રેણીમાં છે ને, પેલા 4 ને પછી 4, પણ એ 6, 7મા ગુણસ્થાનની અંદર પણ વિશુદ્ધિ કેટલી છે એમની? તો વિશુદ્ધિ છે તો પાપની પ્રકૃતિનો અનુભાગ ઘટી જશે ને, પુણ્ય પ્રકૃતિનો અનુભાગ વધી જશે, તો ઓટોમેટિક એ પ્રમાણે સહેજ આમ નિયોગ થતો જોવામાં આવશે. સમજાય છે? હા. અને પછી પૂરું કરીએ છીએ. સમજવું કે 6, 7મા ગુણસ્થાનમાં ઉપસર્ગ ચાલે છે ગજકુમાર મુનિરાજને, અને શ્રેણી માળીને કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તો કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું તો યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન 3 મુનિરાજ, દ્રોણગીરીની અંદર ગુરુદત્ત મુનિરાજ, એમનું શરીર પરમ ઔદારિક થઈ ગયું. આખા શરીર પર રૂ લપેટીને આગ લગાવી હતી ને, ક્યાં ગયું બળેલું શરીર? બળેલું શરીર ક્યાં ગયું? જગતમાં તો શરીર બળી જાય તો કાળું ધબ થઈ જાય એકદમ. ક્યાં ગયું શરીર? પરમ ઔદારિક થઈ ગયું ને. કેમ થઈ ગયું? હમણાં તો ઉપસર્ગ હતો, શરીર બળતું હતું. આ પ્રકૃતિની વ્યવસ્થા પરમાણુઓની આપ થઈ જાય છે. સમજાય છે કે નહીં? એટલે કહેવાનો આશય સાથે એ છે અહીંયા કે જીવ જે ભાવું કરશે ને, વર્તમાનમાં પણ આ સિસ્ટમ સમજો, જીવ ભાવું કરશે તો આ પ્રમાણે પોતાના આત્માના હિતમાં લાગેલો છે ને, તો આત્માના હિતની અંદર લાગેલો છે તો ઓટોમેટિકલી નેચરલી એને જે પૂર્વે બાંધેલા જે પાપના જે અશુભ જે પ્રકૃતિ બધું બંધાયેલું છે ને, એની અંદર કટ ઓફ થતો જશે. નવી પુણ્ય પ્રકૃતિ બંધાય અને એ ઓટોમેટિક એને એ બધા જવાબ મળતા જતા જશે એને, અને આગળ જતાં વિશેષ એની પોઝિટિવિટી તમને જોવા મળશે. ત્યાં આગળ લોજિક આખું આ છે. આ સમજાય છે કે નહીં? કેમ કે ભાવનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. અને કદાચિત કોઈ ધર્મના કાર્યોમાં, આત્માના હિતના કાર્યમાં લાગેલો હોય છતાં પણ એને બધા બહારમાં પાપના ઉદય જોવામાં આવે તો સમજવું કે પૂર્વનું હજુ ઘણું બધું, રાકેશભાઈ સમજે, પૂર્વનું ડેબિટવાળું ઘણું પડેલું છે એટલા માટે. અને નવું જે અન્ન કરે છે ને, એ તો જૂનાને ધોવાનું પણ કામ કરે છે. નવું એ પ્રમાણે બંધની અપેક્ષા પુણ્ય પ્રકૃતિ બાંધે છે. અને સાથે મોટો ફાયદો એ થશે કે પાપના અસાતાના ઉદય પણ આવશે ને, પૂર્વના બાંધેલા હજુ બેલેન્સ નથી થયું છતાં એની પાસે આ તત્વજ્ઞાનની ઔષધિ છે ને, જીનવાણી ઔષધિ છે, તો એના બળે એને પણ જીતી લેશે. એ પ્રમાણે છે. કરીશું ચર્ચા. અને આ વાત આવી એટલા માટે હજુ આપણે ઓનલાઈન જોડાયેલા છીએ.
તો એટલે કહું કે આ સંજીવની પૂજ્ય ગુરુદેવ શ્રીના હૃદયના કારણે આ બધી વાતો આપણને સાંભળવા મળી. એટલા માટે થોડું કહેવાનો ભાવ છે કે આજે પહેલાં પણ જોઈએ કે ઘરે કંકોત્રી હતી, આમંત્રણ પત્રિકા. આપણે તલોદની અંદર 54 વર્ષ પહેલાં 54 યર પહેલાં અહીંયા આગળ આપણે આ શિબિર લાગેલી હતી. 54 વર્ષ એટલે તમે સમજી શકો છો ને. અને એની અંદર લખ્યું છે, હું વાંચું છું થોડી કંકોત્રી. તો એ વખતને મને મળી તો પછી મેં લેમિનેશન પણ કરાવ્યું. અને એ વખતે અહીંયા 54 વર્ષ એટલે 70મી સાલમાં એટલે દરેક જણ લગાવી દેજો. હું 11 વર્ષનો હતો એ વખતે. ખ્યાલ આવે છે કે એ વખતે અહીંયા શિબિર લાગેલી. તો હું વાંચું છું, થોડું સાંભળવા જેવું છે. બહુ એકદમ મને તો બધા નથી કહેતા કે ભાઈ આ તમારે પેલો કપડાં એન્ટિક, અરે એન્ટિક તો આ બધી વસ્તુઓ છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, થોડું વાંચું, સાંભળજો જરાક. શ્રી વિતરાગાય નમઃ. શ્રી દિગંબર જૈન ધર્મ આધ્યાત્મિક શિક્ષણ શિબિર અભૂતપૂર્વ આયોજન તલોદ સ્ટેશન. આમંત્રણ પત્રિકા. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમનું ગણી મંગલમ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. જે પૂર્વ શિવ ગયે જાહી અબ આગે જઈ હે સો સબ મહિમા જ્ઞાન તની મુનિનાથ કહે. આ મંગલાચરણ જ્ઞાન શિબિર લગાડી છે ને એટલે પછી નામ લખ્યું છે કે જેને આ પ્રમાણે કંકોત્રી લખ્યું એમનું નામ. પછી લખ્યું છે અત્યંત ધર્મ ઉલ્લાસ સહ નિવેદન એ છે કે શ્રી દિગંબર જૈન ધર્મ શિક્ષણ સમિતિ ગુજરાત દ્વારા 4th વર્ષીય આધ્યાત્મિક શિક્ષણ શિબિરનું અભૂતપૂર્વ આયોજન. એ 4થી શિબિર હતી એ વખતે, એટલે એનો મતલબ 66મી સાલથી શરૂઆત થઈ. હા, આયોજન તલોદ સ્ટેશન ઉપર સંવત 2026ના ભાદરવા વદી 12 રવિવાર તારીખ 27/9/70 થી આસો સુધી 8 ગુરુવાર તારીખ 8/10/70 સુધી રાખવામાં આવેલ છે. 10 લક્ષણના થોડા દિવસ પછી આ મહાન માંગલિક પ્રસંગે આધ્યાત્મિક શિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન સદ્ધર્મ પ્રેમી ઉદાર ચિત્ત ગુણીજન અનુરાગી શેઠ શ્રી પૂરણચંદ્રજી ગોદિકાજી ઝવેરી મુંબઈ બ્રેકેટમાં જયપુર નિવાસી તારીખ 27/9/70 ને રવિવારના સવારે 9:15 કલાકે કરશે. અહીંયા ગાડી સમજાય છે કે નહીં? જે દિવસે ઓપનિંગ હતું એ 27 તારીખ. પછી જો આ શિક્ષણ શિબિરમાં આધ્યાત્મિક પ્રવચનો, આધ્યાત્મિક શિક્ષણ તત્વચર્ચા સમાધાન માટે આધ્યાત્મિક સુપ્રસિદ્ધ પ્રભાવક પ્રવક્તા. પહેલું નામ છે પંડિત શ્રી ખીમચંદભાઈ જેઠાભાઈ શેઠ. આપણા ત્યાં બહુ આવતા હતા, મને ખ્યાલ છે થોડો તો. સોનગઢ નિવાસી. પછી દિગંબર જૈન સમાજના સુપ્રસિદ્ધ અગ્રગણ્ય વિદ્વદ્વર્ય પંડિત શ્રી ફૂલચંદજી સિદ્ધાંત શાસ્ત્રી બનારસ. પછી પંડિત શ્રી ટોડરમલ સ્મારક ભુવન તથા વિતરાગ વિજ્ઞાન વિદ્યાપીઠના મંત્રી રજિસ્ટ્રાર સુપ્રસિદ્ધ આધ્યાત્મિક પ્રવક્તા પંડિત શ્રી હુકમચંદજી શાસ્ત્રી જયપુર MA ન્યાયતીર્થ સાહિત્ય રત્ન. હવે એ વખતે મેં ગણતરી મૂકી 54 વર્ષ પહેલાં ડૉક્ટર સાહેબની ઉંમર 35 વર્ષની, 35 એની હશે આસપાસ, 35 વર્ષની. જો તથા વિદ્વાન પંડિત ભાઈ શ્રી ચીમનલાલ તારાચંદ કામદાર સોનગઢ તથા શ્રી નેમચંદ વેણીચંદ શાહ રખિયાલ, આપણા કાકા રખિયાલ વગેરે ખાસ પધારશે. અત્રે વિરાજિત વિતરાગી જિનેન્દ્ર ભગવંતોના દર્શન પૂજન ભક્તિનો લાભ સાથે સાથે આમંત્રિત વિદ્વાનોના આધ્યાત્મિક પ્રવચનોનો તથા વિશિષ્ટ સુબોધ શિક્ષણ શૈલી દ્વારા જિનેન્દ્ર કથિત તત્વજ્ઞાનના અભ્યાસનો પણ લાભ મળશે. માંગલિક દૈનિક કાર્યક્રમ સવારે 7 થી 7:45 પૂજા, 8:30 થી 9:15 પ્રવચન, 9:30 થી 10:35 શિક્ષણ વર્ગ, બપોરે 1:15 થી 2 શિક્ષણ વર્ગ, બપોરે 2:30 થી 3:30 પ્રવચન, 3:30 થી 4:30 શિક્ષણ વર્ગ, 4:30 થી 5 ભક્તિ અને 8 થી 9:30 પ્રવચન. તો નિજ આત્મકલ્યાણ હેતુભૂત આ મહાન અવસરે અમારા વિનમ્ર વાત્સલ્યપૂર્ણ આમંત્રણને સ્વીકારી સકલ સાધર્મી મિત્ર મંડળ સહિત પધારવા કૃપા કરશોજી. લિખિતમ જિનેન્દ્ર ભક્ત શ્રી દિગંબર જૈન ધર્મ શિક્ષણ સમિતિ ગુજરાતના સાદર. જય જિનેન્દ્ર. સ્થળ તલોદ સ્ટેશન, મુકામ પોસ્ટ તલોદ, ઠેકાણું દિગંબર જૈન ઉપાશ્રય તલોદ સ્ટેશન. પછી તાક એટલે શું કહેવાય એને? તાજા કલમ. શું કહેવાય? નંબર 1, શિક્ષણ વર્ગમાં માત્ર 12 કે તેથી વધુ ઉંમરના ભાઈઓને દાખલ કરવામાં આવશે. બીજું જરાક સાંભળજો.
શિક્ષણ વર્ગમાં દાખલ થનારે બિલ્ડિંગ સાથે લાવવું. સમજે? શિક્ષણ વર્ગમાં દાખલ થનારે બિલ્ડિંગ સાથે હવે અત્યારે શિબિરમાં એમ કે બિલ્ડિંગ સાથે લાવવું તો કોઈ આવે જ નહીં. હા 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 હજુ હા શિક્ષણ વર્ગમાં દાખલ થનારે બિલ્ડિંગ સાથે લાવવું. કેટલી અંદરમાં તત્પરતા તથા અગાઉથી પત્ર દ્વારા જણાવવા માટે વિનંતી છે. પછી શિક્ષણ વર્ગમાં દાખલ થનાર માટે રહેવાની તથા ભોજનની સગવડ કરવામાં આવી છે. ચોથા નંબર શિક્ષણ વર્ગમાં શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા, 6 દાડા, મોક્ષ માર્ગ પ્રકાશક વગેરે શાસ્ત્રોમાંથી અભ્યાસ કરવામાં આવશે. દિગંબર જૈન પંચના દરેક ભાઈઓને આ આમંત્રણ પત્રિકા વંચાવશોજી તથા મંદિરમાં જાહેર જગ્યાએ તેને ચોંટાડવા વિનંતી છે. મુક્તા મુદ્રણાલય તલોદ પેલી હતી ને મુક્તા મુદ્રણા એ હતું ને અહીંયા. હા તો આ 54 વર્ષ પહેલાંનું છે. આ પ્રમાણે અહીંયા આ ઘટનાઓ ઘટેલી છે. એ હિસાબે કહેવાય ને આ શિબિરોના કારણે આ ધરતી પવિત્ર થઈ કહેવાય. આ ધરતીની પવિત્રતા એ છે ને, સમજાય છે કે નહીં? હા જીનવાણી સ્તુતિ